સુરતના કાપોદ્રામાં રચના રોડ પર ભૂવો પડ્યો છે। રસ્તા પર ભૂવો પડતા બીઆરટીએસ બસ પણ ફસાઈ ગઈ છે। બસ પાછળના ટાયર ભૂવાની અંદર ખૂપી ગયા છે તો 35 ફૂટ ઊંડો અને 50 ફૂટ પહોળો ભૂવો પડ્યો છે। આખી બસ ગરકાવ થઈ જાય તેટલો મોટો આ ભૂવો છે। મેયરને ફરિયાદ છતાં હજુ સુધી નથી કોઈ વિઝિટ કરવા આવ્યું। તંત્રની નબળી કામગીરીથી લોકોમાં ભારે રોષ જોવા પડી રહ્યો છે। જોઈ શકાય છે કે બીઆરટીએસ બસ જે છે એનું પાછળનું જે વ્હીલ ટાયર છે એ આખું ફસાઈ ગયું છે। તંત્રની નબળી કામગીરીનો આ પુરાવો એક પછી એક સામે આવી રહ્યા છે। સુરતમાં રોડ રસ્તાની દયનીય સ્થિતિ થઈ છે ત્યારે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ લોકોની સમસ્યા હજુ પણ વિરામ નથી લઈ રહી। અત્યારે વરાછા વિસ્તારના જે કાપોદ્રા ચોકડી થી રચના ચોકડી તરફ જતો આ બીઆરટીસી રસ્તો છે, રોડ છે, ત્યાં મોટો બધો 30-40 ફૂટનો આ ભ્રષ્ટાચારનો ખાડો ભોળો પડેલો છે। તે બીઆરટીસી બસ પસાર થતી હતી તે આખી બસ ખાડામાં ઉતરી જાય એવી પોઝિશન છે। અડધો ભાગ ખાડામાં ઉતરી ગયો છે। આ મોટા પાયે ભ્રષ્ટાચારનો ખાડો પડેલો છે અને તમે વિચાર કરો કે આમાં જે મુસાફરો હોય છે તેનો જીવ પણ જોખમમાં છે તો આના માટે એસએમસી શું કરે છે? ઠેક ઠેકાણે આવા ભોળો પડવામાં આવે છે પણ એસએમસી દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી।